નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, પોલીસ વિભાગમાં એક સારી ભરતી આવી છે અને આપ જોઈ રહ્યા છો કે દોસ્તો 13,000 કરતા વધારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી છે। એવા ઉમેદવારો છે કે જેમને 12th પાસ કર્યું છે અને તેમણે ફોર્મ ભર્યા છે। હવે એક પ્રશ્ન મૂંઝાય છે અને રોજના દોસ્તો અમારા જે કણેત ગાઈડન્સના પ્લેટફોર્મ છે એમાં 100 કે 200 વ્યક્તિના મેસેજ હોય છે કે સર આના માટે આઈડિયલ સ્ત્રોત શું હોઈ શકે। આના માટે 2-4 મુદ્દાઓ પહેલા હું તમને કહી દઉં અને આજના લેક્ચરમાં આપણે એ ચર્ચા કરવાના છે કે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે થઈ અને કયા સ્ત્રોત જે છે એ સારા કહેવાય, કયા સ્ત્રોત એવા છે કે જે પરીક્ષાલક્ષી છે, આપણે જે વાંચીએ છીએ એ પૂછાય છે। ઠીક છે, તો આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે ત્યાં કોઈ દિવસ દોસ્તો તમને જે છે એ ખાખી માત્ર ધ્યેય, ખાખી એ જ આપણો અનુશાસન, એવા હવા ભરવાની કોઈ વાતો કરવામાં નહીં આવે। આ એકદમ નેચરલ ઓર્ગેનિક રીતે જે છે તમારે તૈયારી કરવી હોય તો આપ જે છે આવી શકો અને ઓર્ગેનિક રીતે તૈયારી કરાવીએ છીએ। કોઈ પણ હવા ભરવાની વાત હોતી નથી। અહીંયા આદર્શ તરીકે આપણા મા બાપને રાખવામાં આવે છે। મા બાપના જે છે એ ચરણોમાં વંદન કરી અને પ્રિપેરેશન કરાવવામાં આવે છે। એટલા માટે જ ગયા વખતેની કોન્સ્ટેબલની પરીક્ષામાં દોસ્તો કણેત ગાઈડન્સમાંથી બેઠા 43 પ્રશ્ન પૂછાયેલા છે। આ માત્ર મારા શબ્દો ઉપર જે છે તમારે ન જવું, યુટ્યુબમાં આના માટેનો સ્પેશિયલ એક લેક્ચર મૂકેલો છે કે જે આપણા કન્ટેન્ટમાંથી પૂછાયેલું છે। તો મુદ્દો એ થાય છે કે દોસ્તો એલઆરડી માટે થઈ અને સરકારી સ્ત્રોત કયા હોઈ શકે, હે ને। આજ આપણે દોસ્તો જે છે એ ક્વેશ્ચન થાય કે સર દરેક પાસ થયેલો ઉમેદવાર એવું કહેતા હોય કે ભાઈ પાસ થવા માટે તમારે સરકારી સ્ત્રોત વગેરે વગેરે। સિલેબસ મુજબ તમારી પાસે દોસ્તો એક જ સરકારી સ્ત્રોત હોઈ શકે છે, એ છે જીસીઆરટી અને એ છે એનસીઆરટી, હે ને। તમે આ એક સ્ત્રોતને વળગી રહો, જો કે એમાં કંઈ ગલત પણ નથી। આ સ્ત્રોત દોસ્તો જે છે એ તમારા સારા પણ છે, પણ એવા ઘણા બધી બાબતો છે દોસ્તો કે જે સરકારી સ્ત્રોત છે આના સિવાયના પણ। તો આજના લેક્ચરમાં દરેક ટોપિક વાઇઝ હું આપને કહી દઈશ કે દોસ્તો આ જગ્યાએથી આ વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરી શકશો। ઠીક છે, હવે જીસીઆરટી એનસીઆરટી એના સિવાય દોસ્તો તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આ પણ તમારા સરકારી સ્ત્રોત થયા છે। ઓકે, એક તમારે આ લેવાનું છે। તેની સાથે સાથે દોસ્તો તમે જે છે એ સાયન્સ એન્ડ ટેક NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એના પણ પુસ્તકો તમારા માટે બહુ સારા આવે છે, આ પણ સરકારી સ્ત્રોત કહેવાય। ત્યારબાદ દોસ્તો જે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આ પણ તમારા સરકારી સ્ત્રોત થઈ શકે। ત્યારબાદ દોસ્તો જે છે એ માહિતી ખાતાના પુસ્તકો, હે ને, માહિતી ખાતાના પુસ્તકો આ પણ તમારા સરકારી પુસ્તકો કહેવાય છે। હવે યાદ રાખજો, તમને કોઈ પણ જગ્યાએ બેઠું આમાંથી એવું નહીં મળે કે આ કોન્સ્ટેબલ માટે માહિતી ખાતાની એક બુક, આવું ક્યાંય નહીં મળે। તમારે શું કરવું પડશે, સિલેબસને અનુરૂપ દોસ્તો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારનું મટીરિયલ ફાઇન્ડ આઉટ કરવું પડશે, તો જે છે એ તમારી પ્રિપેરેશન અને તો તમારા સિલેબસ મુજબની જે છે એ પરીક્ષામાં પાસ થઈ શકાય એવી તમે તૈયારી કરી શકશો। જે મિત્રોને એમસીક્યુ રમવું છે એ મિત્રોને નમ્ર વિનંતી છે કે આ લેક્ચર ના જોતા, અને એમસીક્યુ રમવાથી આ પાસ નથી થવાના આ પણ તમને ખ્યાલ છે। ઠીક છે, સો આવા સ્ત્રોત છે દોસ્તો, આવા સ્ત્રોતથી જો તમે પ્રિપેરેશન કરતા હોય તો ડેફિનેટલી તમને સારું જ જે છે પરિણામ મળે અને તમે જેવું વાંચો એવું પૂછાય, આમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ મુદ્દો શું થાય છે, આપણે આ બે મુદ્દાથી આગળ વધતા જ નથી ને આપણે કોઈ આ બે મુદ્દાથી આગળ કહેતાય નથી। આવા બધા પણ આપણા સરકારી સ્ત્રોત છે અને કદાચ આપણને કોઈ કહે છે, ચલો હું એવું કોઈ પણ પ્રકારનો દોસ્તો જે છે એ ઈગો રાખી નથી ચાલતો, ચલો આ મને જ ખબર છે કોઈ બીજા કોઈને ખબર જ નથી, ના। પણ શું થાય, શું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શું માહિતી ખાતાનું આખું પુસ્તક વાંચવું, શું એમાં તો કેટલા બધા પુસ્તકો આવે છે। સો લેક્ચરમાં આપણે એ ચર્ચા કરવાની થાય છે કે સિલેબસ વાઇઝ કઈ જગ્યાએથી કઈ વસ્તુ આપણને ફાઇન્ડ આઉટ થશે। ડન છે, તમારી પાસે બે પ્રકારના ઓપ્શન છે, આઈધર તો તમે દોસ્તો જે છે એ આ સ્ત્રોત પોતાની જાતે ફાઇન્ડ આઉટ કરો, અથવા તો કણેત ગાઈડન્સમાં દોસ્તો જે છે એ આમનો એક સ્પેશિયલ કોર્સ આ જ સ્ત્રોતને જે છે એ અનુરૂપ આપણે આપેલો છે, તો તમે એ સ્ત્રોત જે છે ફાઇન્ડ આઉટ કરો। અને એ સ્ત્રોત ન કરવા હોય તો કણેત ગાઈડન્સમાંથી દોસ્તો જે છે એ આપણે આ કોર્સ બહાર પાડેલો છે, કોન્સ્ટેબલ ભરતી
સ્પેશિયલ કોર્સ છે દોસ્તો. 6 મહિનાની આની વેલિડિટી છે. આમ તો 5,000 ભાવ છે, પણ 2,250 જે છે એમાં તમને પડશે, યાની કે 5500 રૂપિયા ડિસ્કાઉન્ટ, 55% ડિસ્કાઉન્ટ છે. એપ્લિકેશનમાં ગયા વખતેની કોન્સ્ટેબલની પરીક્ષામાં દોસ્તો 43 પ્રશ્નો બેઠા પૂછાણા હતા. શું મળશે? તો કે આમાં તમને વિડીયો લેક્ચર મળશે, સાથે એમની પીડીએફ મળશે અને એમસીક્યુ મળશે. તમારે બીજું કોઈ મટીરિયલ લેવા ક્યાંય જવાની જરૂર નથી. સાથે દોસ્તો જટિલ જે મુદ્દાઓ છે એને સમજવા માટે જે છે સ્પેશિયલ ડાઉન સોલ્વિંગ સેશન પણ મળે છે. તમે ફેકલ્ટી સાથે બેસી ફોન પર ડાયરેક્ટ ચર્ચા કરી શકો છો. પ્લસ આમાં તમને દોસ્તો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ પણ મારો જે છે નિઃશુલ્ક મળવા પાત્ર છે, કે જેમાં હું તમને સમજાવીશ તમારી કોર્સ લીધા બાદ કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું વાંચવું જોઈએ, કયા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, એ તમામ પ્રકારના જટિલ મુદ્દાઓ દોસ્તો જે છે એ હું તમને સમજાવીશ. અને બીજું, આ કોર્સ લેતા પહેલા તમારે જો દોસ્તો આપણી એપ્લિકેશનમાંથી ડેમો લેક્ચર જોવા હોય તો તમે ડેમો લેક્ચર પણ જોઈ શકો છો. આ બધા ફેકલ્ટીઓની આપણી ટીમ છે. આ દિનેશ કણેત હું પોતે બંધારણ ભણાવીશ, ભૌતિક ઠક્કર સર દોસ્તો એ તમને મેથ્સ રીઝનિંગ ભણાવશે, કેતન પટેલ સર દોસ્તો તમને વારસો ભણાવશે, ઇતિહાસ, રાવલિયા સર છે દોસ્તો, હે ને, રાવલિયા સર ભૂગોળ ભણાવે છે, વિમલ ભટ્ટી સર છે દોસ્તો, એ વિમલ ભટ્ટી સર તમને સાયન્સ એન્ડ ટેક ભણાવશે, અનિતા ઝોન મેડમ છે, પીએસઆઈ ની પ્રિપેરેશન કરતા હોય તો મેન્સ ભણાવશે, અને જે છે એ બ્રિજરાજ ગોહિલ સર છે, ગુજરાતીના જે છે મહારથી છે. તો આવી એક ફેકલ્ટીની ઉત્તમ ટીમ છે. જો તમારે આવવું હોય તો આપ કનેક્ટ ગાઈડન્સ સાથે તમારા ઘર બેઠા પ્રિપેરેશન જે છે એ સારી રીતે કરી શકો છો. કોર્સ લેવા માટે પ્લે સ્ટોરમાંથી કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ત્યારબાદ જે છે તમે કોર્સ લઈ શકો. કંઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે જે છે એ જણાવી શકશો. ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. કોન્સ્ટેબલની પરીક્ષાઓમાં દોસ્તો જે છે એ જે સિલેબસ આપ્યો છે એમાં એક પાર્ટ એ આપ્યો છે. આ પાર્ટ એ છે દોસ્તો, એમાં 80 માર્ક છે અને 80 એમસીક્યુ છે. ઠીક છે, યાદ રાખજો કે આ જે 80 છે એમાંથી તમારે મિનિમમ જે છે એ દોસ્તો કેટલા, તો કે 40% જે છે એ લાવવા પડશે. યાની કે 80 × 40 તમે કરશો એટલે કેટલા થશે દોસ્તો, તો કે ભાઈ 32 જે છે એ માર્ક તમારે મિનિમમ લાવવા પડશે. તો જ તમે જે છે એ આગળ જઈ શકશો, અન્યથા આગળ જઈ શકશો નહીં. યાદ રાખજો કે ભાઈ આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, યાની કે 0.25, યાની એક સાચો પડશે તો તમારો 1 માર્ક, અને એક જો ખોટો પડશે તો 0.25 યાની 1/4 તમારો જશે. હવે જો રીઝનિંગ છે દોસ્તો 30 માર્કનું જે છે એ તમારું એપ્ટિટ્યુડ છે 30 માર્કનું, અને 20 માર્કનું જે છે એ તમારું કોમ્પ્રિહેન્શન છે. ડન છે. કોમ્પ્રિહેન્શનમાં લાસ્ટ ટાઈમ ઉમેદવારો જે છે એમણે થોડું જે વાંચીને ગયા હતા એના કરતાં થોડું અલગ પૂછાયેલું હતું. એ બાબતે હું તમારી સાથે છું, એ ચિંતા ન કરો. કારણ દોસ્તો કે લાસ્ટ ટાઈમ જે છે એ કોઈ વ્યાકરણના મુદ્દાઓ આપણા સિલેબસમાં આપેલા નહોતા, છતાં પણ વ્યાકરણના મુદ્દાઓ થોડા પૂછાયેલા હતા. એવું ક્યારેક થતું હોય છે, એટલે એ બાબતમાં ચિંતા નહીં કરતા. અને હવે જો તમને એમ થાય કે સર આના માટે મારે શું કરવું જોઈએ, હવે જે મેથ્સ અને રીઝનિંગ છે દોસ્તો એના માટે થઈ અને તમે આઈધર તો કોઈ બુક લઈ લો, જે બુક માર્કેટમાં અવેલેબલ થાય, અને એ બુક સારી હોવી જોઈએ, તમને યોગ્ય જણાય તો લઈ શકો. ન થાય તો તમે કોઈ એપ્લિકેશન લઈ લો. હવે જો એપ્લિકેશન તમે નીરજ ભરવાડ સરની લઈ શકો, એપ્લિકેશન બકુલ પટેલ સરની લઈ શકો, એપ્લિકેશન કનેક્ટ ગાઈડન્સ તમે લઈ શકો કે જેમાં તમને ભૌતિક ઠક્કર સરના લેક્ચર તમને જોવા મળશે. ઓકે, આ જે છે તમે લઈ શકો. તમને એ નથી ભાવતું તો કોઈ વાંધો નહીં, તમે કોઈ જગ્યાએ ઓફલાઈન લેક્ચર જે જગ્યાએ તમે અટેન્ડ કરેલા છે ત્યાં તમને એમ થાય કે સર આમની ટ્રીક ઓકે હતી, આ સરે મને સમજાવ્યું હતું, એમાંથી પરીક્ષામાં બેઠા પ્રશ્ન પૂછાતા હતા, તો કોઈ ચિંતાનો વિષય છે નહીં ભાઈ, તો આપ સીધું જે છે એમાંથી પ્રશ્ન લઈ શકો છો. ડન, ઓકે, આગળ વધીએ. ત્યારબાદ દોસ્તો જે છે એ આ 30 માર્કનું થઈ જાય. ત્યારબાદ તમારા લેંગ્વેજમાં કોમ્પ્રિહેન્શન છે, ગદ્યખંડ છે. આના માટે શું કરાય દોસ્તો, બેઠા ક્વેશ્ચન જે છે તમને મળી જશે, કોઈ ચિંતા ન કરો. જીસીઆરટી અથવા તો એનસીઆરટી અથવા તો દોસ્તો એનઆઈઓએસ, હે ને, અને આમાં જે કોઈ સાહિત્યકારો અને ખાસ GSSB આના જે પીવાયક્યુ હોય છે એ તમારે જોવાના. ટેકનિકલ પરીક્ષાના જે પીવાયક્યુ હોય કે જેમાં આ જે છે 20 માર્કનું જે છે એ ગુજરાતી કોમ્પ્રિહેન્શન આવતું હોય, આના છેલ્લા 20 જેટલા અલગ અલગ પ્રકારના પેપર છે દોસ્તો, એના ટેકનિકલ ક્વેશ્ચન મેં મૂકેલા છે. એટલે 50-60 પેજની ફાઇલ મેં આપણી કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશનમાં મૂકેલી છે, એમાંથી આપ લઈ લો, અને ફ્રી ઓફ કોસ્ટ બધા માટે છે. આમાંથી જે છે એ ગૌણ સેવાની અત્યાર સુધીની
18 થી 20 પરીક્ષાઓમાં જે ગદ્યખંડ ગુજરાતીનું પૂછાયેલું છે એ મેં એમાં મૂકેલું છે. તો તમને એ એક સારી રીતે મળી જશે, એમાંથી તમને બેઝ મળી જશે, કોઈ ચિંતાનો વિષય ન કરતા. આગળ વધો. હવે દોસ્તો તમારો પાર્ટ બી છે. યાદ રાખજો પેપર તો એક જ રહેશે, પેપર 2 નહીં રહે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી રહેશે. પાર્ટ બી માં શું થશે? 120 માર્ક અને 120 માર્ક પાછા 40% તો તમારે મિનિમમ જે છે એ ક્વોલિફાઈંગ છે એટલે લેવા પડશે. એમાં દોસ્તો જે છે એ કોન્સ્ટિટ્યુશન રહેશે. કેટલાનું? તો કે બંધારણ 30 માર્કનું છે દોસ્તો, બહુ મહત્વનું છે. કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેક, જનરલ નોલેજ 40 માર્કનું છે, એ પણ બહુ મહત્વનું છે. અને તેની સાથે સાથે તમારે જે છે એ હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી અને એ 20 માર્કનું રહેશે. યાની કે 40 અને જે છે એ 20 કેટલા થયા દોસ્તો? 60. 60 અને જે છે એ 30 કેટલા થયા? તો કે 90. આ રીતે જે છે તમારા ભારત જે છે એ 120 માર્કનું જે છે એ લેવાનું છે. તો એક તમારે જે છે એ આ મુદ્દો જે છે એ જોઈ લેવાનો થાય છે કે ભાઈ આવા જે છે એ આપણી પાસે અલગ અલગ પ્રકારના મુદ્દાઓ રહેશે. આવા અલગ અલગ પ્રકારના જે છે આપણી પાસે સિલેબસના ટોપિક. અને હંમેશા યાદ રાખવાનું, સિલેબસ મુજબ જ દોસ્તો જે છે તૈયારી કરવાની. સિલેબસ સિવાયની બહારની વસ્તુઓ જે છે એ વાંચવા માટે જે છે આપણે બહુ જવું નહીં. કારણ કે જો સિલેબસ સિવાયની બાબતો તમે વાંચશો તો ક્વેશ્ચન કદાચ થઈ શકશે કે ભાઈ તમે જે છે એ અલગ અલગ પ્રકારે જે છે જ્યાં ત્યાં જગ્યાએ ફાફા મારો અને ત્યાંથી પછી જે છે એ આપણને કંઈ ના થાય. એટલે સારી રીતે દોસ્તો જે છે તમે પ્રિપેરેશન કરશો તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભાઈ તમને જે છે ના આવડે. ડન છે? તો એક દોસ્તો જે છે યાદ રાખવાનું થાય છે. ચલો, તો લેંગ્વેજમાં જે છે આપણને આ વસ્તુ મળી જશે. ડન. એના પછી દોસ્તો આપણે યાદ રાખવાનું થાય છે કે ભાઈ પેપર 1 માં જે છે પાર્ટ બી છે દોસ્તો. ઓકે, તો પાર્ટ બી માં દોસ્તો તમને શું મળી જશે? તો કે પાર્ટ બી માં દોસ્તો જે છે એક તો બંધારણ જે છે કેટલા માર્કનું મળી જશે? તો કે બંધારણ 30 માર્કનું. ત્યારબાદ દોસ્તો કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેક 40 માર્કનું. અને ત્યારબાદ ઇતિહાસ, ભૂગોળ અને વારસો એ તમને કેટલા? તો કે અહીંયા જે છે એ 50. અહીંયા જે છે એ 50 માર્કનું રહેશે. ઓકે, યસ. તો આ 30 અને 40 યાની કે 70 અને 50 મતલબ કેટલા થઈ જશે દોસ્તો? 120 માર્ક જે છે તમારા થઈ જશે. ડન. ઓકે, ચાલો. હવે એમાં સૌથી વધારે જે છે એ બંધારણ અગત્યનું છે કારણ કે 30 માર્ક છે દોસ્તો. તો બંધારણમાં પહેલો ટોપિક કયો છે? તો કે ભારતનું બંધારણ, તેનો ઉદ્ભવ, એનો વિકાસ, એની લાક્ષણિકતા, એનો આમુખ વગેરે બાબતો તમને આપેલી છે દોસ્તો. ઓકે, તો હવે સમજો કે હું તમને અહીંયા બંધારણના ભાગ જ કહી દઉં છું. એ ભાગ તો તમારે કમ્પલસરી કરીને જવાના. એક બંધારણના ભાગમાં દોસ્તો જે છે એ ભાગ 3, 4, 5, 6 આટલા ભાગ તો તમારે કરી લેવાના. ત્યારબાદ દોસ્તો 9 એ કરી લેવાનો થાય છે. ત્યારબાદ જે છે તમારે 14, 16, 18 અને 20 આ ભાગ તમારે કમ્પલસરી જે છે લઈ લેવાનો થાય. ડન છે? બધું નથી કરવાનું, થોડું સ્માર્ટ વર્ક કરતા શીખો દોસ્તો. હે ને? ગોકળ ગાયની ગતિએ જે છે 10-10, 12-12 કલાક નીચું મોઢું રાખી અને વાંચન ન કરો. થોડુંક આજુબાજુના 360 ડિગ્રીના મુદ્દાઓને જોતા શીખો જેથી આપણને ખબર પડે કે હા ભાઈ આ મુદ્દો જે છે એ કરવા લાયક છે, આ મુદ્દો નથી કરવા લાયક. ઓકે, હવે સમજો તમારે જે છે દોસ્તો સંઘ રાજ્યના કાર્યો એમાં શું કરવાનું હોય? તો કે એમાં રાષ્ટ્રપતિ કરવાના હોય, એમાં સંસદ આવે, એમાં ઉપરાષ્ટ્રપતિ આવે, એમાં પીએમ આવે, એમાં રાજ્યપાલ આવે, એમાં વિધાનમંડળ આવે અને એમાં સીએમ આવે. તો આ બધા મુદ્દાઓ તમારે જે છે અહીંયા સારી રીતે કરી લેવાના થાય. આમાં તમારે દોસ્તો શું કરવાનું થાય છે? જો આ મૂળભૂત અધિકારો છે, ફરજો છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત યાની કે ભાગ 3, 4, 4A સાથે દોસ્તો બંધારણના સુધારાની પ્રક્રિયા 20મો ભાગ છે. બંધારણનું અંતનિહિત માળખું. હવે તમને આ એક મુદ્દો નહીં સમજાય સર આ શું છે? બંધારણનું અંતનિહિત માળખુંનો મતલબ થાય દોસ્તો બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર. શું થશે? બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર મતલબ પાયારૂપ માળખું. આપણે ત્યાં ભારતની પાર્લામેન્ટ કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરી શકશે પણ પાયારૂપ માળખામાં જે છે એ ચેન્જીસ કરી શકશે ના કરી શકે. ઓકે, સો એક તમારે આ બાબતો યાદ રાખવાની. ત્યારબાદ સમવાય તંત્ર, કેન્દ્ર રાજ્યના સંબંધો છે એટલે તમારે કેન્દ્ર રાજ્યના સંબંધોના લીધે 11 અને 12મો ભાગ પણ અહીંયા કરવો પડશે. એટલે 11મો અને 12મો ભાગ તમે જે છે ખાસ કરી દેજો. કેમ દોસ્ત? જો અહીંયા આપણે સિલેબસમાં ક્યાંય નાગરિકતા લખેલી નથી તો મેં નાગરિકતા વાળો મુદ્દો ક્યાંય મૂક્યો જ નહીં. શું કામ? કારણ કે સિલેબસમાં જ નથી.
આપણે ત્યાં વેપારી સંબંધો એ ભાગ 13 માં આવે. જો આવો વેપારી સંબંધ ક્યાંય છે જ નહીં તો મેં ક્યાંય મૂકેલો જ નથી. આવું કરો દોસ્તો. આપણે બંધારણમાં 30 માંથી 25 માર્ક આવે એવું કરવાનું છે. આપણે જે છે લોયર કે એડવોકેટ નથી બનવાનું. આપણે તકલીફ ક્યાં પડે ખબર? આપણે બહુ એક્સપર્ટાઇઝ થવા જઈએ છીએ ત્યાં એકદમ બેઝ લેવલ. હવે કારણ કે દોસ્તો એટલું બેઝ લેવલ નથી કરવાનું કે તમે નવા અનુચ્છેદ કરતા જાઓ. ના, અનુચ્છેદ નથી કરવાનો. હવે જો તમે અત્યારની 2025-26 ની તૈયારી કરતા હોય ને હજી અનુચ્છેદના પપુડા વગાડતા હોય તો દોસ્તો આપ જે છે 3 વર્ષ જૂની તૈયારી કરો છો. કારણ કે 2022 પછીની જેટલી પણ પરીક્ષા આયોજિત થાય એમાં જો ક્યાં અનુચ્છેદ આવ્યા અને તમારા ફેકલ્ટી અનુચ્છેદ ગોખાવ્યા કરે પણ અનુચ્છેદ આવવા તો જોઈએ. હવે તો કોન્સેપ્ટ પૂછાય છે કે આ કોન્સેપ્ટ શું છે, હે ને? એટલે અનુચ્છેદ ઉપર બહુ બધો મારો ન ચલાવો પ્લીઝ. દેન તમારી પાસે બંધારણીય, વૈધાનિક, નિયમનકારી આ સંસ્થાઓ જે છે આ તમારી બહુ હોટ એન્ડ સોફ્ટ ટોપિક છે તો આને કરી લેવો પડશે, હે ને? આ ટોપિકને કરી જ લેવાનો કારણ કે ઓછામાં ઓછા 30 માંથી 5 ક્વેશ્ચન તમને આવી જશે, હે ને? હવે જો એક તો બંધારણીય સંસ્થા, પંચાયતી રાજના ક્વેશ્ચન ઓછા આવશે. તો આના માટે થઈ અને તમે શું કરી શકો? આના માટે હું તમને 2 પુસ્તકો આપું છું. આઈધર તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પણ ભારતનું બંધારણનું પુસ્તક આવે છે દોસ્તો, સરકારી પુસ્તક છે, મસ્ત મજાનું છે, આપ જોઈ શકો છો. એ ન કરવું હોય તો તમે યુવા ઉપનિષદની બુક આવે છે, એ યુવા ઉપનિષદની બંધારણની બુક લઈ લો. પણ મેક ઇટ શ્યોર યુવા ઉપનિષદની બુક હોય કે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક હોય, આખી બુક વાંચીને આપણો સમય બરબાદ નથી કરવાનો. કારણ કે બહુ ટૂંકા સમયમાં પરીક્ષા આયોજિત થઈ જશે દોસ્તો. અને જો આ ટૂંકા સમયમાં પરીક્ષા આયોજિત થઈ જશે અને જો તમે આખી બુક લેવા જશો તો નહીં સેટ થાય દોસ્તો. સમજો છો? એટલે એક એ યાદ રાખજો. બીજું, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેક, જનરલ નોલેજ. ઓકે, કરંટ અફેર્સ માટે દોસ્તો તમે કોઈ પણ પ્રકારના મેગેઝિન લઈ લો તો ચાલશે. અને મેગેઝિન જે છે એ છેલ્લા 4 મહિનાના લઈ લેજો, બહુ વધારે ના લેતા. ઓકે, માની લઈએ કે દોસ્તો તમારી એક્ઝામ જે છે એ જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં રનિંગ લેવાઈ જાય, એના 2 મહિના પછી તમારી લેખિત પરીક્ષા આયોજિત થાય. તો આપણે એપ્રિલ મહિનામાં પરીક્ષા આયોજિત થાય એવું ટેન્ટેટિવ અત્યારે માનીએ તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, બસ આટલા મેગેઝિન તમારે લેવા. ડન. ત્યારબાદ દોસ્તો જે છે આ ન થયું તો તમને ગુજરાતનો હું તમને જે છે સારો સોર્સ આપું છું. ગુજરાત પાક્ષિકનો સારાંશ કરી લેવો. હું તમને ગુજરાત પાક્ષિકનો સારાંશ જે છે એ આપી દેતો હોય છું. તો બસ ગુજરાત પાક્ષિકનો સારાંશ કરી લેજો, કોઈ ચિંતાનો વિષય ના કરતા. મસ્ત મજાનો જે છે ગુજરાત પાક્ષિકનો સારાંશ કરી લો. ગુજરાતમાં માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે તો એમાં તમને જે છે બહુ મોટો બેનિફિટ થશે. એની સાથે દોસ્તો સાયન્સ એન્ડ ટેક, હે ને? આ સાયન્સ એન્ડ ટેક વિષય જે છે એ પણ બહુ મહત્વનો છે. તો જ્યારે તમારે સાયન્સ એન્ડ ટેક વિષય જે છે એ તમારે લેવા જવો હોય, પરીક્ષાના સંદર્ભમાં દોસ્તો તમારે સાયન્સ એન્ડ ટેક ભણવું હોય તો હું તમને 2 બાબતો આપું છું. એક બાબત જે છે એ સાયન્સ એન્ડ ટેક માટે NIOS, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, હે ને? એનું એક મોડ્યુલ છે. આ મોડ્યુલ જે છે એ તમારે લેવાના થાય અને એનું મોડ્યુલ જે છે ખાસ યાદ રાખજો કે એક તો પહેલું મોડ્યુલ લઈ લેજો. પણ મેક ઇટ શ્યોર હું તમને સોર્સિસ આપું છું એમાં બધું નથી લેવાનું. તમારા સિલેબસ મુજબના જે ટોપિક છે એ જ તમે લેજો દોસ્તો, તો તમને ફાયદાકારક થશે. સાયન્સ એન્ડ ટેકમાં તમારા જે ટોપિક છે આ સરકારી પુસ્તક છે દોસ્ત. તમે સરકારી પુસ્તકમાં માત્ર સિલેબસ મુજબના ટોપિક જો, તમને બહુ બેનિફિટ થશે. પરીક્ષામાં સીધું પૂછાશે. ક્યાં જે છે એ આપણે 500 પેજ ને ક્યાં આમના 150 પેજ, હવે ડિસાઈડ તમારે કરવાનું છે. ત્યારબાદ દોસ્તો જે છે એ જનરલ નોલેજ દોસ્તો જે છે એના માટે તમે વર્લ્ડ ઇન બોક્સની જે છે એ બુક લઈ લો. ખાલી તમારું જનરલ નોલેજ જે છે એમાં આવી જશે, કોઈ ચિંતા ન કરતા. કારણ કે હું તમને આ કોન્સ્ટેબલના સોર્સ કહી અને બહુ વધારે તમારો આખો લાઇબ્રેરીનો જથ્થો નહીં બનાવી દો. હું તમને 8-10 બુક જ કહીશ, ના તો એક બુક કહીશ, કારણ કે એક બુકમાંથી તો બેઠું પૂછાશે નહીં. અને યાદ રાખજો એવી કોઈ બુક ના લેતા કે જે બુકના ફ્રન્ટ પેજ ઉપર લખેલું હોય કે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે સંપૂર્ણ વિષયો સાથે આધુનિક પુસ્તક. એટલે શું 500 પેજના પુસ્તકમાં તમે કોન્સ્ટેબલ થઈ જશો એમ? કોન્સ્ટેબલ અને આ વર્દી એટલી સસ્તી છે તમારી કે તમે 500 પેજનું પુસ્તક વાંચી લો સીધા પાસ થઈ જાવ? નહીં દોસ્ત, એક બુક બી નથી લેવાની, 100 બુક નથી લેવાની, પણ સબ્જેક્ટ વાઇઝ એટલીસ્ટ 1-2 પુસ્તક તો આપણી જોડે હોવા જોઈએ.
ડન છે? તો એક એ મુદ્દો યાદ રાખજો. ત્યારબાદ તમને સાયન્સ એન્ડ ટેકના મુદ્દા આપ્યા છે. આ જનરલ સાયન્સ છે દોસ્તો. જો આ જનરલ સાયન્સ છે. આ જનરલ સાયન્સ માટે તમે કંઈ નહીં કરતા, માત્ર જીસીઆરટી અને જીસીઆરટી નું 6 થી 10 નું સાયન્સ કરી દેજો. જીસીઆરટી નું 6 થી 10 નું સાયન્સ કરી દેજો. તમારા પોષણ છે, સજીવોનું સંરક્ષણ છે, એ બધું જ જે છે એમાં આવી જશે. હા, તમે જે છે એ આપણી એપ્લિકેશનમાંથી કોર્સ લેશો તો આ તમારે કંઈ જ લેવાની જરૂરિયાત નથી, કેમ કે આપણી એપ્લિકેશનમાં જે ફેકલ્ટીએ તમને ભણાવ્યું છે એ આ સરકારી સ્ત્રોત લઈને જ તો ભણાવેલું છે. તો તમારે કંઈ કરવાની જરૂર નથી. આ તો તમને એમ થાય કે સર હું ગરીબ છું, મારી પાસે માત્ર 3 આઈફોન છે. વાહ દોસ્ત વાહ, તું ગરીબ અને તારી પાસે 3 આઈફોન છે, તો તમને એના માટેની વાત કરું છું. ઓકે. અને બીજું, ઘણા ઉમેદવારને એવું પણ હોય કે સર હું સેલ્ફ સ્ટડી કરું છું. નો ડાઉટ, કોઈ ચિંતાનો વિષય નથી. હું નથી કહેતો કે દોસ્તો તમારે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ ક્લાસીસ કરવા જ જોઈએ, એ તો તમારી ઉપર ડિપેન્ડ છે. પણ એક વખત તમે ક્લાસીસ કરો તો તમને ખ્યાલ આવે કે મારી ભૂલ શું છે, તમને ખ્યાલ આવે દોસ્તો કે હું શું વાંચું છું, શું નથી વાંચતો, હે ને? આવા બધા મુદ્દાઓ તમારે વાંચવા જોઈએ. આજે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે દોસ્તો સેલ્ફ સ્ટડી કરો, ચલો મને કોઈ વાંધો નથી. સેલ્ફ સ્ટડીમાં તમે જે છે એ આ સંસદ જે છે એ ભણો છો, હે ને? આ સંસદ જે છે એ ભણો છો અને સંસદમાં તમને પ્રશ્ન પૂછી લીધો કે ભારત દેશમાં સંસદ અને એ સંસદની ગેરલાયકાત શું. તમે જાતે તૈયારી કરતા હોય તો ગેરલાયકાત સર અસ્થિર હોય, સર નાદાર હોય, પણ મુના આ બધી વસ્તુ જૂના જમાનાની વાત હતી. આ ગેરલાયકાત અત્યારે આવી નથી પૂછાતી. અત્યારે પૂછાય કે કોઈ 2 વર્ષ કરતા વધારે સજા પામેલો વ્યક્તિ ક્યારેય ફોર્મ ના ભરી શકે, લાભના પદ પર રહેલો ક્યારેય ફોર્મ ના ભરી શકે, એના જેની વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર, સામાજિક આચરણનો ગુનો છે એ ફોર્મ ના ભરી શકે. જે વ્યક્તિને કેન્દ્ર રાજ્ય સરકારની જે સેવામાંથી બરતરફ કર્યો એ ફોર્મ ના ભરી શકે. ગેરલાયકાત આવી હોય. આ તમે તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે તમે જાતે તૈયારી કરો, તમે તો અસ્થિર ને નાદાર ને ભારતનો નાગરિક, તો નેપાળી આ દેશ કયો છે? ભારત તો છે, આન બાન શાન છે આપણી, અને તો અહીંયા ભારત આવું હોય? તો એક વખત જે છે એ તમને યોગ્ય જણાય ત્યાં ઓનલાઈન ઓફલાઈન ક્લાસીસ કરવા જોઈએ, જેથી કરીને તમને બેઝિક મુદ્દાઓ ખ્યાલ આવશે દોસ્તો, હે ને? બાકી તો ઘણા લોકો કે આ ક્લાસીસ વાળા તો જો અમને લૂંટવા બેસે છે, તો ક્લાસીસ વાળાએ તને આમંત્રણ નહોતું આપ્યું, તું ગયો તો, હે ને? તારું કરિયર બનાવવું હતું ને એટલે ગયો તો. હું કોઈ ક્લાસીસની તરફેણ નથી કરતો, મારા કોઈ ઓફલાઈન ક્લાસીસ છે નહીં દોસ્ત, હે ને? અને આપણે કોઈ ઓફલાઈન ક્લાસીસ નથી ચલાવવા, અને હું કોઈ ઓફલાઈન કે ઓનલાઈન ક્લાસીસનો માણસ નથી. હું તો એક તમારા બધા મિત્રોનો જે છે એ બહુ સારો પ્રેમ મળે છે. અત્યાર સુધીમાં લગભગ 500 એડમિશન કોન્સ્ટેબલમાં થયા છે. આ એક સારો પ્રેમ છે, એટલે હું તો વર્ચ્યુઅલ જ ચલાવું છું. હું કોઈ દિવસ ક્યાંય ઓફલાઈનમાં નથી જતો. હા, તમારે આનો ડેમો લેક્ચર જોવો હોય તો એ આપણે યુટ્યુબમાં મૂકેલા છે, એ આપણે જે છે એ સારી રીતે આપણી એપ્લિકેશનમાં મૂકેલા છે. પણ મોટીના પડીકા કરવા હોય તો તૈયારી ના કરતા, સ્માર્ટ વેથી ટુ ધી પોઈન્ટ સિલેબસ મુજબ તૈયારી કરવી હોય તો કનેક્ટ ગાઈડન્સમાં તમે આવી શકો છો. ચલો, તો સાયન્સ એન્ડ ટેક જનરલ સાયન્સમાં દોસ્તો આ મુદ્દાઓ લઈ લેજો. ત્યારબાદ દોસ્તો જે 50 માર્કનો છે ઇતિહાસ, ભૂગોળ અને વારસો છે. ઓકે. જ્યારે ઇતિહાસમાં દોસ્તો તમને જે છે સિંધુ ખીણની સંસ્કૃતિ આપી, તમને વૈદિક બાબતો આપી છે. આના માટે દોસ્તો જે વૈદિક છે, જૈન છે, બૌદ્ધ ધર્મ છે, એના માટે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું એક પુસ્તક છે, હે ને? સર્ટિફિકેટ ઓન હ્યુમન રાઇટ્સ, સર્ટિફિકેટ ઓન હ્યુમન રાઇટ કરીને એક કોર્સ થાય છે, અને આના બીજું મોડ્યુલ છે એ તમે જોજો, તમને બહુ મજા આવશે. તમને બેઠો ક્વેશ્ચન આમાંથી મળી જશે દોસ્તો. ઓકે. તો એક જે છે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું દોસ્તો જે છે આ સરકારી પુસ્તક, અને એ સરકારી પુસ્તકને આપ ખાસ ધ્યાનમાં લેજો, તમને બહુ મજા આવશે. ઇવન આ ગણ રાજ્યો છે, મધ્ય એશિયા સાથેના આપણા સંપર્કો છે, તો એના માટે થઈ અને આપ એનસીઆરટી માંથી જે છે એ તમને બેઠું કન્ટેન્ટ આનું મળી જશે. ઓકે. એનસીઆરટી સાથે જે છે તમને આનું બેઠું કન્ટેન્ટ મળી. હર્યક વંશ છે, નંદ વંશ છે દોસ્તો, એ પણ તમને મળી જશે. અને જ્યારે ભારતમાં યુરોપિયન વેપારીઓનું આગમન છે, તેની સાથેના સંઘર્ષ છે, એ તમને દોસ્તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અને એમાં આધુનિક ભારતનો ઇતિહાસ, એમાં આધુનિક ભારતનો ઇતિહાસ, આ પુસ્તક તમે લઈ શકો છો. તો ત્યાં તમને જે છે યુરોપિયન જે છે એ બાબત તમામ મળી જવાની થાય છે. અને જ્યાં સુધી દોસ્તો જે છે 1857નો બળવો છે, એના માટે NIOS નું જે છે એ મોડ્યુલ લઈ લેજો. પાછું NIOS નું મોડ્યુલ 3 લઈ લેજો. ઓકે. અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ, આઝાદી બાદ, ધાર્મિક સુધારાઓ,
ગુજરાતના રાજવંશો, તો ગુજરાતના રાજવંશો માટે દોસ્તો તમે જે છે આપણે ત્યાં જે છે એ ગ્રંથ નિર્માણ બોર્ડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અથવા તો ઈશ્વર પાડવીની બુક લઈ લેજો દોસ્તો, ગુજરાત માટે સ્પેશિયલ. હા, ગુજરાતના ઇતિહાસ માટે ઈશ્વર પાડવીની બુક, અને ગુજરાતનો ઇતિહાસ અલગથી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો પણ આવે છે, તો એ પણ તમે જે છે સારી રીતે લઈ શકો છો. વારસો છે, વારસા માટે દોસ્તો તમે જે છે એ એક તો જે છે ગુજરાતની અસ્મિતા, આ બુક વસાવવી જોઈએ. રજની વ્યાસ માહિતી ખાતાનું પુસ્તક છે. હર્ષુદાબેન સેદાણી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે, આ વસાવવું જોઈએ, હે ને. અને બીજું કે જે આ સંગ્રહ સ્થાનો છે એના માટે માહિતી ખાતાના અન્ય પુસ્તકો છે એ વસાવવા જોઈએ. અમુક ટોપિક તમને જોરાવરસિંહ જાદવમાંથી મળી જશે, તો જોરાવરસિંહ જાદવના જે છે એ બુકમાંથી તમને સાહિત્યના અમુક ટોપિક મળી જતા હોય, તો એ સાહિત્ય જે છે એ તમે ખાસ જોઈ લેજો. બીજું, આ સાહિત્યકારો છે, આ સાહિત્યક સંસ્થાઓ છે, એ તમને પેલો જે પાઠનો પરિચય આવે ને એમાંથી મળી જશે, તો એમાંથી તમે સારી રીતે જે છે એ લઈ શકો છો. ભારતની ભૂગોળ છે, અને ભારતની ભૂગોળમાં દોસ્તો જ્યાં છે એ ભૌતિક ભૂગોળ તમને જે છે એ વિષય આવતો હોય એના, તો એના માટે એક ભૌતિક ભૂગોળ માટે પ્રોફેસર જસાણી લઈ લેવી. શેના માટે? ભૌતિક ભૂગોળ માટે. ઓકે, પ્રોફેસર જસાણી ભૌતિક ભૂગોળ જે છે તમને બહુ સારી કામ આવશે આના માટે. ઓકે, અને સામાજિક ભૂગોળ જે છે એના માટે તો તમે જીસીઆરટી. આર્થિક ભૂગોળ મંજુલાબેન દવે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, મંજુલાબેન દવે, આ બુક લેજો. શું કહેવાનો તાત્પર્ય કે ભાઈ આવા તમે ઓફિશિયલ સ્ત્રોત લ્યો દોસ્તો, તો તમારા વાંચન અને એ વાંચનનો જે સ્ત્રોત છે એ એટલો બધો ડેપ્થ થાય, તમને ખુદને એવું ફીલ થાય કે હા સર, હું જે વાંચું છું એવું પરીક્ષામાં પૂછાય છે. આપણે પીવાયક્યુ સાથે કમ્પેર કરી લઈએ. સો આજે મેં તમને જે આપ્યા છે એમાંથી દોસ્તો ઓલમોસ્ટ 80%, એક બે બુક મેં તમને પ્રાઇવેટ પબ્લિકેશનની કીધી, અન્યથા તમામ પુસ્તકો મેં તમને સરકારી કીધા છે, હે ને. સો આ લાસ્ટ લેક્ચરમાં દોસ્તો જે છે આપણે પૂછાયેલું છે, તમે આપણે વાંચીએ છીએ એવું પૂછાય કે નહીં એ જોવું હોય તો તમે આપણી જે છે એ ગણિત ગાઈડન્સ જે છે એ યુટ્યુબ ચેનલમાં જજો અને એના પ્લે લિસ્ટમાં જજો, અને ત્યાં લખ્યું છે કે માત્ર પોકળ વાતો નહીં, હે ને, પ્રૂફ સાથે સાબિતી. ગયા વખતે 43 ક્વેશ્ચન જે પૂછાયેલા હતા કોન્સ્ટેબલમાં, એ કોન્સ્ટેબલના 43 ક્વેશ્ચનમાં મેં ક્વેશ્ચન રાખેલો હતો, નીચે પ્રૂફ રાખેલું હતું. સો જો તૈયારી કરવી હોય સ્માર્ટ વેથી તો આપ આવી શકો. આના માટે એક વોટ્સઅપમાં ગ્રુપ પણ આપણું પોલીસ ભરતી માટેનું અલગથી બનાવેલું છે, તો આ નંબર પર જોઈન્ટ લખી અને પોલીસ લખી અને મોકલી દેજો, તમને ગ્રુપમાં જે છે એ જોડી દેવામાં આવશે. ઠીક છે. બીજું કે આમાં જે દોસ્તો વિડીયો લેક્ચર પણ આપણે એપ્લિકેશનમાં અપલોડ કરેલા છે. આ તમારે જો એપ્લિકેશન લેવી હોય તો ડેમો લેક્ચર પહેલા જોઈ લેવાના. મારી ઉપર કે કોઈ અન્ય ઉપર કોઈ પણ પ્રકારનો ભરોસો કરવાનો નહીં દોસ્તો. તો આપ જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યારબાદ જે છે એ તમારું લોગિન કરી દો અને સીધો જ તમને જે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો કોર્સ દેખાશે. હા, જે લોકો પીએસઆઈની તૈયારી કરે છે એમના માટે એક અલગ લેક્ચર આવતીકાલે મૂકું છું, આવા જ સ્ત્રોત સાથેનો. મેન્સ માટે શું કરવું જોઈએ એના માટેનો પણ એક લેક્ચર આવતીકાલે મૂકું છું. ઠીક છે. તો જય હિન્દ દોસ્તો, અને આશા રાખું છું કે આપ લોકો પાસ થશો અને સરકારી ભરતીમાં જે છે એ ખાસ પોલીસ વિભાગમાં આવવાનું તમારું અને તમારા પરિવારનું સપનું સાકાર કરવા માટે ગણિત ગાઈડન્સ કદાચ 0.1% જે છે એ પોતાનું અનુદાન આપતું હશે, તો હું અલ્લાહ ઈશ્વર વાહેગુરુનો આભાર માનીશ. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આજનો આ ડેમો લેક્ચર આપણે નિહાળ્યો. આશા રાખું છું કે સિલેબસ મુજબનો, આપની પરીક્ષા પદ્ધતિ મુજબનો આ ડેમો લેક્ચર આપને ખ્યાલ આવતો હશે કે ગણિત ગાઈડન્સમાં કઈ પ્રકારનું કન્ટેન્ટ જે છે પીરસવામાં આવે છે. હવે આપને ડેમો લેક્ચર જે તે ફેકલ્ટીનો જોયા બાદ જો આપ સેટિસ્ફાઈ થયા હોય, આપને એવું થાય કે સર હા કન્ટેન્ટ મને સારું મળ્યું, તો તમામ પ્રકારના વિડીયો લેક્ચર, તમામ પ્રકારની પીડીએફ, તમામ પ્રકારના એમસીક્યુ સાથે હું દિનેશ ગણિત એનો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ આ કોર્સમાં તદ્દન નિઃશુલ્ક રહેશે, જેમાં હું આપને સમજાવીશ કેવી રીતે તૈયારી કરવી, શું વાંચવું જોઈએ, શું નથી વાંચવાનું, એના માટે જે છે એ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે હોવું જોઈએ, વગેરે તમામ મુદ્દાઓ. તો આવો ગણિત ગાઈડન્સમાં ગણિત ગાઈડન્સનો કોર્સ પરચેસ કરી અને આપના જે છે સફળતાના મુકામ સુધી પહોંચો. થેન્ક યુ વેરી મચ દોસ્તો.